આજના દિવ્ય સત્સંગમાં મંત્રોની અલૌકિક શક્તિઓનું રહસ્ય જાણીશું. મંત્ર જાપની શક્તિઓ અસીમ છે, અલૌકિક છે અને દિવ્ય છે. પણ આ મંત્ર જાપના પણ પ્રકાર હોય છે. વેખરી, મધ્યમા, પશ્યંતી અને પરા. હવે પહેલું વેખરી મંત્ર જાપ એટલે હું બોલું ઓમ પરમાત્મા, તમે બોલો ઓમ પરમાત્મા અને બધા સાંભળે ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા. આ વેખરી મંત્ર જાપથી પાપોનો નાશ થાય, નકારાત્મકતા દૂર થાય, આસુરી વૃત્તિઓનો નાશ થાય છે. હવે વેખરીમાં જ થોડા ઉપર જઈએ અને બોલીએ ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા. તો આ વેખરીમાં જ થોડા ઉપર ગયા. આ રીતે મંત્ર જાપથી કાર્યમાં સફળ થવાની શક્તિ પ્રાપ્ત થાય છે, સકારાત્મક ઉર્જા મળે છે. હવે એનાથી આગળ જઈએ અને ખૂબ ઊંચો સ્વર લઈ જઈએ. પરમાત્મા. આ રીતે બોલવાથી અંદર જે મન બોલતું હતું, જે વિચારો આવતા હતા એ બધા દૂર થઈ ગયા, એ બધા હટી ગયા અને સ્વમાં તમારી સ્થિતિ થઈ ગઈ. ભગવત સ્વરૂપમાં, આત્મ સ્વરૂપમાં તમારી સ્થિતિ થઈ ગઈ. અને આ રીતે બોલવાથી, આ રીતે જપવાથી ભીતરથી તમને આત્મરસ મળે છે, ભીતરથી ભગવત રસ મળે છે. આ તો થયું વેખરી. હવે એની અંદર, એના ગર્ભમાં મધ્યમાં છે, જે તમે હોઠથી બોલો. વેખરી કરતા મધ્યમાની શક્તિ 10 ગણી વધારે છે અને એના અનેક ગણા લાભ છે. મધ્યમાના ગર્ભમાં પશ્યંતી છે, જે જાપ તમારો કંઠથી થાય. જીભ હલે નહીં, હોઠ હલે નહીં અને કંઠથી, વિશુદ્ધ ચક્રથી જાપ થાય. એ પશ્યંતી છે. અને એ જાપ કરતા કરતા આગળ વધતા વધતા તમે પરામાં પહોંચી ગયા, જ્યાં અંતઃકરણથી જાપ થવા લાગી. આ જાપ સર્વશ્રેષ્ઠ છે. પરાજાપ અદ્ભુત અને દિવ્ય શક્તિઓ પ્રાપ્ત થાય છે. માટે ધીરે ધીરે આ રીતે મંત્ર જાપથી તમે આગળ વધી શકો છો. મંત્ર જાપમાં એવું છે કે પહેલા તો મંત્ર જાપ તમે કેવા ભાવથી કરો છો, કેવી શ્રદ્ધાથી કરો છો, કેવી તત્પરતાથી કરો છો, કેવી જિજ્ઞાસાથી કરો છો, તે ખૂબ મહત્વનું છે. જેમ કે તમારા 1 કરોડ મંત્ર જાપ થયા. હવે 1 કરોડ કેવી રીતે થાય? જેમ કે અમાસે મંત્ર જાપ કરો તો એના ફળ અનેક ગણા છે. પૂનમના દિવસે મંત્ર જાપના ફળ અનેક ગણા છે. અમુક તીર્થ સ્થાને જાપ ફળ અનેક ગણા છે. મહાપુરુષોમાં ના સાનિધ્યમાં તમે જે જાપ કર્યા એના ફળ પણ ખૂબ વધારે છે. એવું નથી કે એક કરીને જ 1 કરોડ. તમારો એક જાપ એવો હોય કે 10,000 થઈ જાય, તમારો એક જ જાપ એવો હોય કે 20,000 થઈ જાય. તમારા જાપ એવા હોવા જોઈએ, તમારી શ્રદ્ધા એવી હોવી જોઈએ, તમારો વિશ્વાસ એવો હોવો જોઈએ. તો તમારા 1 કરોડ જાપ થતા વાર નથી લાગતી. હવે આવા 1 કરોડ
મંત્ર જાપ જ્યારે તમારા પૂર્ણ થાય ને તો કેવી રીતે તમને ખબર પડે? પહેલું તો તમારું તન સ્થાન શુદ્ધ થાય. જે જ્યોતિષ શાસ્ત્રમાં કંઈક જાણતા હોય કુંડલીમાં, તો એમાં તન સ્થાન આવે. એ તન સ્થાન તમારું શુદ્ધ થાય. તમારી ભીતર જે રોગના બીજ છે એ રોગના બીજ નષ્ટ થઈ જાય. રજો અને તમો ગુણ તમારો દૂર થઈ જાય અને સત્વ ગુણની પ્રધાનતા થાય. તમારું શરીર રોગમુક્ત થાય, નિરોગી થાય, સ્વસ્થ થાય અને તમને તમારી ભીતર સ્વપ્નમાં ભગવાનના દર્શન થાય, જીવંત ગુરુ મૂર્તિના દર્શન થાય. ત્યારે સમજી લેવું કે તમારા 1 કરોડ મંત્ર જાપ પૂર્ણ થયા. આ પ્રમાણ છે. મહાપુરુષોના સાનિધ્યમાં તમને પ્રમાણ મળે. જીવંત સદગુરુ ભલે એમના શરીરની ઉંમર થઈ હોય, 60 વર્ષ હોય કે 70 વર્ષ હોય કે 80 વર્ષ હોય, તો પણ તેમનું શરીર હૃષ્ટપુષ્ટ હોય, તંદુરસ્ત હોય, રોગમુક્ત હોય, એવું ને એવું શરીર હોય. એકે અંગમાં કોઈ પણ ખામી ન હોય. દરેક અંગો પોતપોતાના કાર્યો વ્યવસ્થિત રીતે કરતા હોય અને જીવન નિરોગી હોય. સમજી લેવું 1 કરોડ મંત્ર જાપ પૂર્ણ થયેલા છે. કોઈની તમારે ઓળખાણ કરવી હોય તો. હવે જ્યારે તમારા 2 કરોડ મંત્ર જાપ પૂર્ણ થાય ને ત્યારે તમારું ધન સ્થાન શુદ્ધ થાય. એટલે કે તમે ધન મૂકી દો, વસ્તુઓનો ત્યાગ કરી દો, પદાર્થોનો ત્યાગ કરી દો અને કોઈ એવા સ્થાને જઈને બેસી જાઓ તોય ત્યાં તમને જમવાનું, ભોજન, વ્યવસ્થા બધું જ તમને ઓટોમેટિક મળી જાય. ધન માટે તમારે આમ તેમ ફાંફા મારવા પડે નહીં, આમ તેમ દોડવું પડે નહીં. જેમ તમારા પડછાયો તમારી સાથે સાથે હોય એવી રીતે ધન, સંપત્તિ, વૈભવ એ બધું તમારી સાથે સાથે જ હોય. અને આવું થાય ત્યારે સમજી લેવું કે ધન સ્થાનની શુદ્ધિ થઈ ગઈ છે. એક વખત સદગુરુ ભગવાન બટુકાનંદ તેમના જીવનનો એક દિવ્ય અદ્ભુત પ્રસંગ જણાવતા કહેતા હતા કે એક વખત જ્યારે મારી ઉંમર 13-14 વર્ષની હતી ત્યારે સદગુરુ ભગવાન ભાવનગરમાં ખોડિયાર માતાજીના મંદિરે જતા હતા. ત્યાં જાય, દર્શન કરે અને ત્યાં જઈને બેસે. હવે એ સમય એવો હતો કે સદગુરુના માતા દેવ થઈ ગયા હતા. બીજું આગળ પાછળ કોઈ હતું નહીં. એટલે એકલા જ આ વિશ્વ બ્રહ્માંડમાં વિચરણ કરતા હતા. બરાબર. અને એ મંદિરે જઈને એક દિવસ તે બેઠા. સવારના તે ભૂખ્યા હતા, કંઈ અન્ન લીધું ન હતું, કંઈ પાણી પીધું ન હતું, કશું જ નહીં. શાંતિથી જઈને માના ખોળે બેઠા હતા અને શક્તિનું આહવાન યાદ કરતા હતા. આંખમાં અશ્રુઓની ધારા હતી. ત્યારે અચાનક જ એક દેવી કન્યા આવી. હાથમાં પૂરી, શાક, શીરો, દાળ, ભાત, પાપડ
બધું જ લઈને આવી અને થાળ લઈને આવી અને સદગુરુની સમક્ષ બેસીને સદગુરુ ભગવાનને પોતાના હાથે આખો થાળ જમાડ્યો અને પછી સદગુરુએ કીધું કે પછી એ દેવી કન્યા ક્યાં અદ્રશ્ય થઈ ગઈ તે કંઈ ખબર ન રહી, તે ક્યાં જતી રહી તે ખબર ન રહી. થાળ આપી મને જમાડીને જતી રહી. અને જ્યારે એ મને થાળ જમાડતી હતી ત્યારે હું પણ એક દિવ્ય એવી અવસ્થામાં હતો, જાણે શુદ્ધબુદ્ધ ખોવાઈ ગઈ હતી અને એક દિવ્ય ચૈતન્યમાં મસ્ત થઈ ગયો હતો કે મને પણ કંઈ સૂઝ્યું નહીં કે આ કોણ છે કે શું છે કે મને કેમ જમાડે છે, કશું જ નહીં. ત્યારે ક્યાંક કોઈ વિચાર જ નહોતા આવતા. હું એક નિર્વિચાર સ્થિતિમાં પહોંચી ગયો હતો. અને પછી એ જમાડીને થાળી લઈને ગઈ અને પછી અચાનક જ મને થયું કે ઓહો, કોણ હતું, ક્યાં ગઈ? અને પછી સ્વામીજીએ આમ તેમ આગળ પાછળ બધે જોયું પણ એ કન્યા ક્યાંય નજરે પડી નહીં અને અદ્રશ્ય થઈ ગઈ. કહેવાનો તાત્પર્ય કે ધન સ્થાનની શુદ્ધિ થઈ ગયેલી હોય એટલે તમે ગમે ત્યાં જઈને બેસો, ધન, વૈભવ, વસ્તુ, સામગ્રી બધું જ તમને ઓટોમેટિક મળી જ જાય. આ દેવી શક્તિઓ તમને સહાય કરે જ, આ દેવી શક્તિઓ તમને સહકાર આપે જ. અને એવું નથી કે આ જન્મમાં જ, પૂર્વ જન્મમાં પણ મંત્રોની સિદ્ધિ મળેલી હોય, મહાપુરુષ હોય, યોગ ભ્રષ્ટ આત્મા હોય તો એની સિદ્ધિઓ આ જન્મમાં બાળપણથી જ તેમની પાસે હોય છે, તેમની સાથે હોય છે અને તેમનું રક્ષા કવચ બનીને રહેતી હોય છે. 2 કરોડ મંત્ર જાપ થાય એટલે ધન સ્થાનની શુદ્ધિ થાય છે. હવે 3 કરોડ મંત્ર જાપ થાય એટલે સહજ સ્થાનની શુદ્ધિ થાય છે. અસામાન્ય કાર્યો પણ તમારા હાથે સરળતાથી થઈ જાય છે. અસાધ્ય કાર્યો પણ તમારા હાથે ખૂબ સરળતાથી થઈ જાય છે. ખબર નથી પડતી અને થઈ જાય છે. ઘણી વખત સદગુરુ આશ્રમમાં જઈએ એટલે અમુક કાર્યો એવા હોય કે એમ થાય કે થશે કે નહીં, શિષ્યોને એમ થાય થશે કે નહીં, વાર થશે, આમ થશે, તેમ થશે. પણ જેવા જ સદગુરુ ભગવાનનું આગમન થાય ને તરત જ એ કાર્ય ખૂબ સરળતાથી, ખૂબ સારી રીતે પૂર્ણ થઈ જાય. અને આ કાર્યો પૂર્ણ થવામાં કોઈ વિલંબ આવતો નથી, કોઈ અવરોધ આવતો નથી. હવે ચોથું છે, જ્યારે તમારા 4 કરોડ મંત્ર જાપ પૂર્ણ થાય ત્યારે તમારું મન એવું થઈ જાય કે તમારા મન પર આ જગતના કોઈ પણ નિંદા, માન, અપમાનની અસર થાય નહીં. તમારું શુક્ર સ્થાન શુદ્ધ થઈ જાય. તમારા મન પર કોઈ આઘાત લાગે નહીં કે આ આમ કહે છે કે આને મને આમ કીધું કે આ મારી આવી વાતો કરે છે કે આ મારી નિંદા કરે છે. એની તમારા મન પર કોઈ અસર થાય નહીં. કોઈ તમને અપશબ્દ કહે, કોઈ તમારું અપમાન કરે તો પણ તમને કોઈ અસર થાય નહીં. અને જે તમારી નિંદા કરે ને એને આ પ્રકૃતિ જ સજા આપી દે. જે તમારા દેવી કાર્યમાં રૂકાવટ લાવે ને એને આ પ્રકૃતિ જ સજા આપી દે. એટલે એનું જે કરે એ એના જ પગ પર કુલાડી મારે છે, એની તમને કોઈ અસર થતી નથી. અને કેટલાય એવા ઉદાહરણ છે કે જેને મહાપુરુષોના દેવી કાર્યોમાં વિઘ્નો ઊભા કર્યા, અવરોધ ઊભા કર્યા ને એને જ તકલીફ પડી, એને જ પ્રકૃતિએ માર માર્યો, એના જ જીવનમાં કષ્ટ આવ્યા, એના જ જીવનમાં દુઃખ આવ્યા અને એને જ પડતીનું પગથિયું આવી ગયું. ક્યાંક ને ક્યાંક એનો જ સંહાર થઈ ગયો. જેને મહાપુરુષોના દેવી કાર્યમાં વિઘ્ન ઊભો કર્યો.
એટલે ઘણા એવા ઉદાહરણો જોયા છે અને હાલમાં હજુ પણ જોવા મળે છે કે જેને જેને મહાપુરુષોનું અપમાન કર્યું, અપશબ્દ કીધા, ખોટા વચનો કીધા, ખોટું બોલ્યા, એમના જીવનમાં રોગો, કષ્ટ, માયા, મમતા, અહંકાર, ગરીબી એ બધાએ એમને અત્યારે ઘેરી લીધા છે અને ત્યાંથી એ બહાર જ ન નીકળી શકે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. માટે કહેવાય છે ને કે કોઈનું પતન કરવું હોય, નરકે મોકલવો હોય તો ખાલી એને એટલું જ ખ્યાલ હોય કે સંતની નિંદા થઈ જશે, અને કોઈનું સારું કરવું હોય, કલ્યાણ કરવું હોય, ઉધર્વગતિ કરવી હોય, એને આગળ લઈ જવાય ને તો કહી દેવાનું કે સંતને સહકાર આપજે, સંતના વચનો શિરે ધરજે, સંતનું કદી અપમાન કરતો નહીં. અને આ 4 કરોડ મંત્ર જાપની સિદ્ધિ, આ ખજાનો તમને પ્રાપ્ત થાય છે. કોઈ નિંદા કરે, કોઈ અપમાન કરે, બધું એની જોડે જ રહેશે, તમને કોઈ અસર થશે નહીં. જ્યારે તમારા 5 કરોડ મંત્ર જાપ થાય ને ત્યારે તમારામાં અલૌકિક સામર્થ્ય અને શક્તિ આવે છે. પુત્ર પ્રાપ્તિ, સંતાન પ્રાપ્તિ સામે થઈ શકે, થાય એવી તમારામાં શક્તિ અને સામર્થ્ય આપી શકો છો. કોઈને બાળક ન હોય તો બાળક થાય તે માટેની દિવ્ય ઉર્જા, ચૈતન્ય પણ તમારામાં પ્રવેશ કરે છે. એટલે સત્સંગમાં જ્યારે જિજ્ઞાસુ આવે, મનુષ્યો આવે, ત્યારે જોયું કે અમુક એવા ઉદાહરણ પણ હોય કે જેમને કોઈ સંતાન ન હોય, ડૉક્ટરે પણ ના પાડી દીધી હોય કે આમાં ખરાબી છે, આમ છે, તેમ છે, પણ મહાપુરુષોના સાનિધ્યમાં આવે, સદગુરુના સાનિધ્યમાં આવે અને મહાપુરુષોની ઉર્જાથી, ચૈતન્યથી આજ એમના ઘરે દીકરા દીકરી રમતા થઈ ગયા છે. આ પણ ભગવત રસ, પરમાત્મા રસ, પરમાત્મા ઉર્જાનું જ પરિણામ છે કે સામે સર્વનું સારું અને સર્વનું કલ્યાણ કરવાની સામર્થ્ય પણ તમારામાં આવે છે. જ્યારે તમારા 6 કરોડ મંત્ર જાપ પૂર્ણ થાય ને ત્યારે તમારું શત્રુ સ્થાન શુદ્ધ થઈ જાય છે. એટલે કે જે તમારી નિંદા કરે છે, તમારા પ્રત્યે જેના ભાવ સારા નથી, જે તમારું સારું ઈચ્છતો નથી, એ જે બોલે છે એનું ને એનું એને મળે છે, તમારા પર એની કોઈ અસર થતી નથી, ઉલટું એને જ ભોગવવું પડે છે. જ્યારે તમારા 8 કરોડ, જ્યારે તમારા 7 કરોડ મંત્ર જાપ પૂર્ણ થાય ને ત્યારે તમારું સ્ત્રી સ્થાન શુદ્ધ થાય છે. એટલે કે જેના લગ્ન ન થતા હોય થઈ જાય છે, અથવા તો તમારા સાનિધ્યમાં, તમારી પાસે સ્ત્રી પુરુષ આવે છે, પતિ પત્ની આવે છે, જેનું દાંપત્ય જીવન બરાબર નથી ચાલતું, ઝઘડા ચાલે છે, આ છે તે છે, તો તમારા ચરણે આવતા, તમારા સાનિધ્યમાં આવતા, તમારી વાણી સાંભળતા એમનું દાંપત્ય જીવન પણ સારી રીતે ચાલે છે, સુખપૂર્વક ચાલે છે અને બંને શાંતિથી રહે છે. સદગુરુ આશ્રમમાં જ્યારે સત્સંગમાં બેસીએ ને ત્યારે અમુક વખતે એવા મનુષ્યો આવે કે દરવાજેથી, ડેલેથી ઝઘડતા આવે, કોઈ લડતા આવે, કોઈ રડતા આવે પતિ પત્ની, કોઈ કહે અમારે રહેવું જ નથી, છૂટાછેડા લઈ લેવા છે, કોઈ કહે હું અહીંયા ના રહું, કોઈ કહે હું અહીંયા ના રહું, કોઈ કહે હું હવે સાસરે નહીં જાઉં, કોઈ કહે હું તો પિયરમાં જ રહીશ. એવા હજારોની પણ લાખો દંપતીઓ આવે અને એટલા ઝઘડે કે આપણને એમ થાય કે આ શું કરશે આ. અને જેવા આવે
સદગુરુ સાનિધ્યમાં બેસે, સદગુરુનો સત્સંગ સાંભળે, સદગુરુની કૃપા પ્રાપ્ત થાય અને આશ્રમમાંથી જાય ને ત્યારે હાથ પકડીને હસતા હસતા ગાતા ગાતા જાય અને પછી જ્યારે આવે ને ત્યારે ડેલેથી સદગુરુએ કીધું જ હોય કે હાથ પકડીને હસતા હસતા ગાતા ગાતા આવો પ્રેમથી. તો જ્યારે આવે ને બીજી વખત તો હસતા હસતા ગાતા ગાતા રમતા રમતા આવે અને ખુશહાલીમાં તેમનું જીવન શાંતિપૂર્વક પ્રેમપૂર્વક તેમનું જીવન પસાર થતું હોય અને એ જોઈને ખરેખર હૃદયમાં એટલી શાંતિ થાય કે અદ્ભુત સદગુરુની લીલા, સદગુરુનો સત્સંગ, સદગુરુની કૃપા ખરેખર અમૂલ્ય છે. પણ આ મંત્રોની અલૌકિક શક્તિઓનું રહસ્ય છે કે જ્યારે તમારા આટલા 7 કરોડ મંત્ર જાપ પૂર્ણ થાય ત્યારે તમારા દ્વારા હજારો લાખોની પણ કરોડોનું કલ્યાણ થાય છે. જ્યારે તમારા 8 કરોડ મંત્ર જાપ પૂર્ણ થાય ને ત્યારે તમારું મૃત્યુ સ્થાન શુદ્ધ થાય છે. એટલે કે કદી પણ તમારું અકાળે મૃત્યુ થતું નથી. તમે કોઈ બસમાં જઈ રહ્યા છો, કોઈ ગાડીમાં જઈ રહ્યા છો, કોઈ વિમાનમાં જઈ રહ્યા છો અને એનું પણ જો એક્સિડન્ટ થવાનું હશે તો પણ તે થશે નહીં અને તમારા લીધે હજારોના જીવ પણ બચી જશે. કદી તમારું એક્સિડન્ટમાં મૃત્યુ નહીં થાય અને જે તમારે સંગે હશે તે પણ બચી જશે. જ્યારે તમારા 10 કરોડ મંત્ર જાપ પૂર્ણ થાય ત્યારે તમે જે ઈષ્ટ દેવતાને ભજતા હોય, જે ઈષ્ટ દેવતાનો મંત્ર જાપ તમે કરતા હોય એ સાક્ષાત તમારી સામે પ્રગટ થઈ જાય છે. જ્યારે તમારા 11 કરોડ મંત્ર જાપ પૂર્ણ થઈ જાય ત્યારે તમે જે ભૂમિ પર જાઓ, તમે જે ભૂમિ પર નિવાસ કરો કે તમે જે ભૂમિ પર પધરામણી કરો કે તમે જે વસ્તુને સ્પર્શ કરો કે તમે જે પદાર્થને સ્પર્શ કરો એનું શુદ્ધિકરણ થઈ જાય છે, એ શુદ્ધ થઈ જાય છે અને એ પ્રસાદી રૂપ થઈ જાય છે. એટલે તમે જોયું હશે કેટલા મહાપુરુષો કે સંતો જે આ કક્ષાએ પહોંચી ગયા તેમને જેના ઘરે પધરામણી કરી હોય કે જે વસ્તુને સ્પર્શ કર્યો હોય એ આજે પણ પ્રદર્શનીમાં કે દર્શનાર્થે મૂકવામાં આવે છે અને આપણે એના જઈને દર્શન કરીએ છીએ. તો આ પણ 11 કરોડ મંત્ર જાપ તમારા જ્યારે પૂર્ણ થાય ત્યારે તમારામાં એવું સામર્થ્ય આવે છે કે તમે જે વસ્તુ પદાર્થને સ્પર્શ કરો એમાં પણ ચૈતન્ય પ્રગટ થઈ જાય છે. અને જ્યારે તમારા 12 કરોડ મંત્ર જાપ પૂર્ણ થાય ત્યારે તમારી ભીતરથી રજોગુણ, તમોગુણ સંપૂર્ણપણે નાશ થાય છે, સત્વગુણની પ્રધાનતા થાય છે અને આ વર્તમાન સમયમાં જીવંત સદગુરુની દિવ્ય કૃપા તમને પ્રાપ્ત થાય છે અને દિવ્ય કૃપા પ્રાપ્ત થઈ એનો અનુભવ થાય છે. પોતાના આત્મ સ્વરૂપની ઓળખાણ થાય છે, બ્રહ્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે અને શિષ્ય બ્રહ્મ સ્વરૂપ થઈને શૂન્ય શિખરમાં મસ્ત થઈ એક દિવ્ય આનંદને પ્રાપ્ત કરી લે છે. તો આ મંત્ર જાપ 1 કરોડથી લઈને 12 કરોડ સુધી થાય ત્યારે કઈ કઈ સિદ્ધિઓ પ્રાપ્ત થાય, કેવું સામર્થ્ય પ્રાપ્ત થાય તેનું આ દિવ્ય જ્ઞાન છે. આના પરથી તમે તમારી કક્ષાનું પણ અવલોકન કરી શકો છો કે હું કઈ કક્ષાએ પહોંચ્યો છું કે પહોંચેલી છું. અને આના પરથી તમે સામે તમે જે કોઈ ગુરુના ત્યાં જતા હોય કે ગમે ત્યાં જતા હોય તો ત્યાં પણ તમે આનું નિરીક્ષણ કરી શકો છો અને તમને અંદાજો આવી જ જશે કે કઈ કક્ષા પર એ પહોંચેલા છે. બરાબર? એટલે આ તો તમારી જાગૃતિ માટે છે કે તમને ખબર પડે કે આમાં કેટલું સામર્થ્ય હોય છે. માટે મંત્રોની અલૌકિક શક્તિ છે, અલૌકિક સામર્થ્ય છે, પણ એમાં તમારે અમુક બાબત ધ્યાન રાખવાની છે. જેમ કે મંત્રોના જાપમાં એકાગ્રતા હોવી ખૂબ જરૂરી છે, સંયમ હોવો ખૂબ જરૂરી છે, સાથે સાથે દરરોજ એક સમય, એક દિશા, એક આસન હોવું ખૂબ જરૂરી છે, તત્પરતા હોવી ખૂબ જરૂરી છે, શ્રદ્ધા હોવી
ખૂબ જરૂરી છે, વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે અને ભાવથી મંત્ર જાપ કરવા ખૂબ જરૂરી છે. કહેવાય છે કે કોઈ એક મંત્ર જાપ ખાલી બોલી લે તો એક જ થાય, પણ કોઈ ભાવથી એનો એ મંત્ર બોલે ને તો 1ના 10,000 થઈ જાય. તો વિચાર કરો, કરોડ થતા વાર લાગે ના? કોઈ એવા ભાવથી, એવા અશ્રુથી, એવા પ્રેમથી, એવા આત્માથી મંત્ર જાપ કરે ને તો એક મંત્ર બોલે ને 50,000 થઈ જાય, એક મંત્ર બોલે ને 1 લાખ, 2 મંત્ર બોલે 2 લાખ, અરે અમુક તો એક મંત્ર બોલે ને 10 લાખ થઈ જાય. એવા મંત્ર જાપ, એટલા ભાવ, એટલી શ્રદ્ધા, એટલો વિશ્વાસ, એટલી જિજ્ઞાસા ને એટલી તત્પરતાથી એ મંત્ર જાપ બોલે ને તો એની સંખ્યા વધતા વાર લાગતી નથી. હવે તમારા પર નિર્ભર છે કે તમે કયા દિવસે, કેવી રીતે, કેવા ભાવથી, ક્યાં બેસીને, કઈ સ્થિતિમાં મંત્ર જાપ બોલો છો એની પર આધાર છે. આ છે મંત્ર જાપની અલૌકિક શક્તિઓનું રહસ્ય. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.